નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે જર્મરિયા દર્શન મારી YouTube ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે અલગ અલગ જે મનોવિજ્ઞાન વિષય અંતર્ગત ભાગ 1, 2, 3 અને 4 માં આપણે છેલ્લા ભાગમાં ચોથા ભાગમાં આપણે વાત કરેલી હતી મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ વિશે, જેમાં આપણે વિવિધ તત્વચિંતકોએ મનોવિજ્ઞાનમાં શું ફાળો રહેલો છે. સ્ટોઇક છે, એપિક્યુરિયન, બરોબર, એ સિવાયના એરિસ્ટોટલનો જે શિષ્ય છે, બરોબર, એના વિશે પણ આપણે વાત કરેલી હતી. હવે પછી જે આગળ અને પછીના સમયગાળાની પણ આપણે વાત કરી કે નવ જાગૃતિ કાળ, જે વૈજ્ઞાનિક પદ્ધતિ શાસ્ત્ર માટેનો પદ્ધતિઓ થકી એ વિજ્ઞાનને કઈ રીતે આગળ પ્રસ્થાપિત કરવું એ માટેનો કાળ છે, એટલે નવ જાગૃતિ કાળ વિશે પણ આપણે વાત કરેલી હતી. હવે પછી આપણે આગળ છે તે અર્વાચીન સમયમાં મનોવિજ્ઞાન વિષયમાં શું ફાળો રહેલો છે જે તત્વચિંતકો અથવા તો જે મનોવૈજ્ઞાનિકો છે તેમજ વૈજ્ઞાનિકો છે એના વિશે આપણે વાત કરીએ. તો આજે આપણે જે મુખ્ય તત્વચિંતક છે, આપણે એવું કહી શકાય, તો એનું નામ છે રેને ડેકાર્ટ. આ રેને ડેકાર્ટનો જે સમયગાળો છે તે 1596 થી 1650 સુધીનો છે. આમ કેવું હોય તો કહી શકાય કે આ રેને ડેકાર્ટ છે ત્યારે જ અથવા તો એ પછીના સમયગાળામાં અથવા તો એને ઘણી બધી બાબતો એવી પ્રસ્તુત આપણને કરેલી છે કે જેના કારણે છે તે મનોવિજ્ઞાનને એક અલગ દિશા મળે, તેમજ આપણે કેવું હોય તો કહી શકાય કે વિજ્ઞાનને એક અલગ રાહ અથવા તો દિશા મળેલી છે. તો એને ખાસ કરીને કીધેલું છે તો કઈ કઈ બાબતોનો એનો વિરોધ કરેલો છે, તો કે ભૌતિક, બૌદ્ધિક અને જડવાદી જે પરંપરાઓ હતી કે ભાઈ કોઈ વસ્તુ હે, કોઈ વિચાર હે, કોઈ પણ પ્રકારનું વર્તન છે, તો એની સાથે કઈ રીતે જોડાયેલું હોય, એ કોઈ એવું જડવાદી હતા જે પહેલાના સમયમાં અથવા તો એ પહેલાના જે કઈ તત્વચિંતકો થઈ ગયા અથવા તો મનોવૈજ્ઞાનિકો થઈ ગયા, એમને અલગ અલગ જે વ્યાખ્યાઓ અથવા તો પરિકલ્પનાઓ આપેલી છે એનો સખત ને સખત વિરોધ કરેલો. અને એને એ પોતે એ પહેલાના જે તત્વચિંતકો હતા, જે અનુભવવાદીઓ હતા, સાહચર્યવાદીઓ હતા, જે બ્રિટન ના ખરેખર મૂળ તત્વચિંતકો તરીકે ઓળખવામાં આવતા હતા, એ તત્વચિંતકોનો એને પણ વિરોધ કરેલો હતો. ખાસ કરીને એવું પણ કહી શકાય કે એને એક એવું સેન્ટેન્સ અથવા તો જે વાક્ય એ આપેલું હતું જેના કારણે સમગ્ર મનોવિજ્ઞાન તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિ અને વિજ્ઞાનનો એક અલગ રાહ અને દિશા મળેલી હતી. તો કયું વિધાન? આ વારંવાર છે તે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પણ પૂછાતું હોય છે. તો એને કીધેલું છે કે હું શંકા કરું છું તેથી હું અસ્તિત્વ ધરાવું છું. શું કીધું એને? તો કે હું શંકા કરું છું તેથી હું અસ્તિત્વ ધરાવું છું. તેનું આપણે ઇંગ્લિશ જોઈએ તો I think therefore I exist. એટલે એને કેવું કીધેલું કે જો વ્યક્તિ છીએ આપણે, બરોબર, તો જીવનમાં પ્રાણી, આપણે પછીનો મુદ્દો પણ એ જ છે કે પ્રાણી વર્તન અને માનવ વર્તન વચ્ચેનો ભેદ પાડ્યો, તો એના દ્વારા આપણે સ્પષ્ટતા કરી શકાય કે વ્યક્તિ એક વિચારશીલ પ્રાણી છે, જ્યારે અન્ય પ્રાણી કે જીવજંતુ હોય કે એમનામાં કોઈ પણ પ્રકારના વિચાર કે તર્ક આવતા નથી હોતા. એટલા માટે એને એવું કીધું કે ભાઈ આપણે કોઈને કોઈ પ્રકારની શંકા છે કરતા હોઈએ છીએ તો એના કારણે જ છે આપણે કંઈક ને કંઈક અસ્તિત્વ અથવા તો જે ભૂપૃષ્ઠ ઉપર આપણું ભૌતિક શરીર છે એ કંઈક ને કંઈક અસ્તિત્વ ધરાવે છે અને ક્યાંક ને ક્યાંક રીતે આપણે આપણું વર્તન કરવા માટે આગળ પ્રેરાતા હોઈએ છીએ. ત્યાર પછી એને એક ખૂબ જ મહત્વની બાબત જે કીધેલી, તો કે કઈ બાબત? તો કે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ. પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ. આ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ એટલે શું? આપણે જીન પિયાજેનો સિદ્ધાંત પણ તમે જોયો હશે. અત્યારે આધુનિક મનોવિજ્ઞાનની વાત કરીએ છીએ અને 4 તબક્કાઓ હોય. પહેલા સાંવેદનિક કારક તબક્કો, પૂર્વકારક તબક્કો, બરોબર, મૂર્ત અમૂર્ત કારક જે કે તબક્કાઓ છે એના પહેલા 4 તબક્કાઓ. એમાં પણ જે સાંવેદનિક કારક તબક્કો હોય એમાં પ્રતિક્ષિપ્ત ક્રિયાની જીન પિયાજે વાત કરી. તો અહીંયા સૌપ્રથમ આપણે આજે વાત કરી રેને ડેકાર્ટે, તો એ સમયગાળામાં છે એને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ વિશે એને વાત કરેલી હતી. તો કેવા પ્રકારની પ્રતિક્ષિપ્ત ક્રિયાઓનો સમાવેશ થાય? તો કે માની લો કે કોઈ ચૂસવું અથવા તો ગળવું, આવી જે ક્રિયાઓ થતી હોય છે, જે સૈદ્ધાંતિક રીતે આપણે જોવા જઈએ તો કે કોઈ ને કોઈ રીતે પ્રતિક્ષિપ્ત ક્રિયામાં એને સમાવિષ્ટ કરવામાં આવતો હોય છે. પ્લસ એને યંત્રવાદી સિદ્ધાંત પણ આપેલો. હવે યંત્રવાદી એટલે શું? આપણે એમ કહેતા અત્યારે તમે જોતા કે મશીનરી, કોઈ મશીન હોય તો મશીનમાં આપણે કોઈ પણ પ્રકારનું ઈંધણ નાખવામાં આવે અને પછી એ કાર્યરત અથવા તો કાર્ય કરતું હોય, પછી એ પતી જાય એટલે પૂર્ણ થઈ જતું હોય.
એવી જ રીતે આપણા શરીરમાં પણ કોઈ ચોક્કસ પ્રકારની યંત્રવિધ પ્રક્રિયા ચાલુ હોય છે. તો યંત્રવાદી જે કે સિદ્ધાંત એને આપ્યો એની સાથે એને એ સ્પષ્ટતા પણ કરી કે ભાઈ કઈ બાબત, તો કે ભાઈ શારીરિક જે અથવા તો શરીર છે એ મજાકીય સમજ સાથે જોડાયેલું. મગજમાં ચાલતી તમામ પ્રકારની ક્રિયાઓ એ શરીરના તમામ વાર્તનિક જે આપણે વર્તન કરતા હોઈએ છીએ, બાહ્ય વર્તન કરતા હોઈએ છીએ, આંતરિક વર્તન કરતા હોય, બંને જે વર્તન સાથે છે એ મજાકીય પ્રક્રિયા પણ એની સાથે જોડાયેલી હોય છે અને એના થકી જ આપણે કાંઈક ને કાંઈક ક્રિયા અથવા તો પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ. તો એની સમજ પણ એને યંત્રવાદી સિદ્ધાંતમાં સ્પષ્ટતા કરેલી છે. એ પછી આપણે કીધું કે જેમ કે પ્રાણી વર્તન અને માનવ વર્તન. પ્રાણી વર્તન અને માનવ વર્તન આપણે અત્યારે પણ કહીએ કે માનવી છે એ સામાજિક પ્રાણી તરીકે એમાં એનો સમાવેશ થાય છે, પણ કોઈ પશુ પક્ષી કે એનો સામાજિક પ્રાણી તરીકે એનો સમાવેશ નથી થતો. તો એને એ સમયમાં પણ એને એવો સ્પષ્ટતા કરી કે પ્રાણી વર્તન અને માનવ વર્તન બંને વચ્ચે ભેદ પડ્યો કે જે પ્રાણીઓ છે એ કોઈ પણ પ્રકારના વિચારો નથી કરી શકતા હોતા, બરોબર, અને જ્યારે માનવી છે કોઈ તર્ક વિતર્ક, કોઈ સંકલ્પનાઓ, કલ્પનાઓ કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી શકે છે. એના કારણે બંને વચ્ચેના વર્તનો વચ્ચે ભેદ પડે છે. તો એની સ્પષ્ટતા પણ એને કરેલી. ત્યાર પછી એને આત્મા અને જે કે શરીર છે એ શરીર વચ્ચે પણ એને ભેદ દર્શાવ્યો. આત્મા એટલે કે સ્પિરિચ્યુઅલ. આપણે કહેતા હોય કે આપણે ઘણી બધી વાર ડેથ થઈ ગયા પછી એમ કે આત્મા જીવન છે કે આ તે, પણ ખરેખર જે બાબત છે સ્પિરિચ્યુઅલ છે એ પણ અલગ બાબત છે, અને શરીર છે એક ભૌતિક શરીર છે એ પણ અલગ બાબત છે. બંને વચ્ચે એને તફાવત પાડ્યો. પ્લસ એને એ પણ કીધું કે મન અને શરીરનો દ્વૈતવાદ. મન અને શરીર, મન એટલે આપણે અહીંયા એના મતલબ મુજબ આપણે લઈશું કે મગજ. જે દ્વૈતવાદ આપણને કીધું કે મન અને શરીર, દ્વૈત એટલે કે બે ભાગો કે મન અને શરીર, બરોબર. એની વચ્ચે એક ચોક્કસ પ્રકારની ક્રિયા જે આપણે મજાકીય ક્રિયા આપણે કહી શકાય કે શારીરિક મજાકીય ક્રિયા કહી શકાય. તો એની વિશિષ્ટ ક્રિયા માટે એક મહત્વની જે ગ્રંથિ એના વિશેની આપણે કહેવું હોય તો એને સમજ આપી, એના વિશેનું જ્ઞાન આપ્યું. તો કે કઈ ગ્રંથિ, તો કે પિનિયલ ગ્રંથિ. આપણે સૌ જાણીએ કે પિનિયલ ગ્રંથિ એટલે કે આપણા સમગ્ર શરીરમાંની સર્વોપરી ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે, અથવા તો મસ્તિષ્ક ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ગ્રંથિ દ્વારા અન્ય જે ગ્રંથિઓ છે, જે કંઠ ગ્રંથિ હોય, સ્વાદુપિંડ હોય કે વગેરે ગ્રંથિઓ છે એનું નિયંત્રણ અને નિયમન કોણ કરે છે? કે પિનિયલ અથવા સર્વોપરી ગ્રંથિ કરતી. તો એ સમયગાળામાં પણ એને મન અને શરીર વચ્ચેનો દ્વૈતવાદ તો દર્શાવ્યો છે, પણ એની સાથે રહેલી અથવા તો એની સાથે જોડાયેલી જે અલગ અથવા તો વિશિષ્ટ પ્રકારની જે ક્રિયા છે એને સમજાવવાનો પણ પ્રયત્ન છે એ રેને ડેકાર્ટે કરેલો હતો. આ સાથે જ એને આધુનિક શરીર વિજ્ઞાનનો પાયો નાખેલો. અહીંથી આપણે એવું કહી શકાય કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે જોવા જઈએ કે આંખની રચના કેવી છે, બરોબર, આંખમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચી હોય, કાનની રચના કેવી છે, મગજની રચના કેવી છે, અને એ રચના થકી મગજના વિવિધ ભાગોને સમજવાનો પ્રયત્ન કર્યો, મનને સમજવાનો પ્રયત્ન, મન એ મગજ સાથે કાર્ય કરે છે એવો એને સમજવાનો. મન એટલે એવી મનને મગજ સાથે કીધું હોય, પણ મગજ એટલે અહીંયા આપણે અત્યારના સમયની વાત કરીએ તો કોગ્નેટિવ અથવા તો બોધાત્મક જે બાબતો છે, બોધાત્મક બાબતો તો કેવી, તો કે તર્ક છે, બરોબર, ક્રિયા છે, સંકલ્પના છે, નિર્ણય પ્રક્રિયા, ધ્યાન, પ્રત્યક્ષીકરણ વગેરે પાસાઓ છે એ મગજ સાથે જોડાયેલા હોય છે. અને એના થકી જે વ્યક્તિ છે શરીર થકી અથવા તો શરીરના વિવિધ અંગો થકી ચોક્કસ પ્રકારનું વર્તન કરતો હોય છે. એ બાબત પણ એ સ્પષ્ટતા પણ રેને ડેકાર્ટે છે કરેલી છે. આ સાથે જ આપણે એ પણ કહી શકાય કે 6 પ્રાથમિક આવેગો, બરોબર, આવેગો એટલે કે ઇમોશન્સ, આપણી લાગણીઓ, જે આપણે કહી શકાય કે આવેગોના કેટલા પ્રકાર, તો કે આપણે કહી શકાય કે 2 મુખ્ય પ્રકાર છે, પ્રાથમિક આવેગો અને ગૌણ આવેગો, અથવા તો નિષેધક આવેગો અને વિધાયક આવેગો, બરોબર. નિષેધક આવેગોમાં કેવા આવેગો, તો કે ઘૃણા છે, અપરાધ ભાવ છે, ગુસ્સો છે, પછી આક્રમકતા છે, ભય છે, બરોબર. આ બધા જ જે આવેગો છે તે નકારાત્મક આવે છે. જ્યારે વિધાયક આવેગોની આપણે વાત કરીએ તો કે વિધાયક આવેગોમાં પ્રેમ છે, સ્નેહ છે, હૂંફ છે, બરોબર, આ જે બધા જ આવેગો છે તેને આપણે વિધાયક આવેગોમાં સમાવેશ કરી શકાય. ત્યારે એ સમયમાં એને મુખ્ય 6 કેટલા, તો કે 6 જે પ્રાથમિક આવેગો દર્શાવ્યા. અને આ પ્રાથમિક આવેગો એ યાંત્રિક ઘટનાઓ સાથે એને સંબંધ ધરાવ્યો. યાંત્રિક ઘટના મીન્સ કે આપણે એ જ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ કે યાંત્રિક એટલે કે મજાકીય, શારીરિક મજાકીય
ઘટના સાથે એને સંબંધ દર્શાવ્યો કે કોઈ પણ પ્રકારનું આપણે ક્યાંક ને ક્યાંક વર્તન કરતા હોય છે તો એની સાથે આ જે મુખ્ય પ્રાથમિક આવેગો હોય એ ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય, બરોબર. ક્યાંક આપણે સારું એવું કામ કરતા હોય, આપણને જ્યારે આનંદનો અનુભવ થતો હોય ત્યારે પ્રેમ જેવો આવેગ આપણે અનુભવતા હોઈએ છીએ, તો એ આવેગો હોય એની સાથે અથવા તો એવું વર્તન છે એની સાથે જોડાયેલું હોય છે. એ પછી જે આપણે વાત કરીએ તો કે આ જન્મ વિચારનો સિદ્ધાંત આપ્યો. કયો સિદ્ધાંત આપ્યો? આ જન્મ વિચારનો સિદ્ધાંત. એટલા જ માટે એને આ જન્મવાદી અથવા તો બુદ્ધિવાદી પણ કહેવામાં આવે છે. એટલા જ માટે તેને આ જન્મવાદી અથવા તો બુદ્ધિવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જન્મવાદી મીન્સ કે એવા વિચારો કે જે અત્યારે હાલ એ પોતે પોતાનું શરીર, ભૌતિક શરીર તો ધરાવે જ છે, એક ચેતનાત્મક સ્વરૂપ અથવા તો જીવંત શરીર છે એ ધરાવી રહ્યો છે. એના કારણે એ આ જન્મમાં અથવા તો ભૌતિક શરીરને કારણે એક ચોક્કસ પ્રકારની મજ્જા અથવા તો મનોશારીરિક ક્રિયા થકી એ પોતાના વિચારો અને વર્તનને પ્રેરવાનો અથવા તો દોરવાનો પ્રયત્ન કરતો હોય છે. આ સાથે જ આપણે એ બાબત ધ્યાન રાખવી જોઈએ કે જે રેને ડેકાર્ટ છે, રેને ડેકાર્ટના વિવિધ જે તત્વચિંતકો આપણે કહેવું હોય તો પણ કહી શકાય અને મનોવૈજ્ઞાનિકો કહેવું હોય તો પણ કહી શકાય, તો બે તત્વચિંતકો એના અનુયાયીઓ હતા. ડેકાર્ટના મુખ્ય અનુયાયીઓની આપણે વાત કરીએ તો એ બે અનુયાયીઓ, તો કે એમાં પહેલું તો કે માલબ્રાન્ક. શું નામ છે? માલબ્રાન્ક. યાદ રાખવું, માલબ્રાન્ક. અને બીજું છે લામિત્રી. બીજું નામ છે લામિત્રી. પહેલી વાત છે તો કે માલબ્રાન્ક આવેગ અનુભવમાં થતા શું એને જણાવ્યું કે માલબ્રાન્કે શું કીધું કે આવેગ અનુભવમાં થતા શારીરિક અનુભવો. આવેગ અનુભવમાં થતા શારીરિક અનુભવો. આવેગ આપણે કોઈ પણ પ્રકારનો અનુભવીએ છીએ, વિધાયક હોય કે નિષેધક. વિધાયક હોય કે નિષેધક, એ સમયગાળા દરમિયાન આપણે શારીરિક અનુભવો પણ અનુભવતા હોય છે. ચેતાકીય થકી આપણે જે શારીરિક અનુભવો અનુભવીએ છીએ કે શરીરના હાવભાવ તેમજ આપણું વર્તણૂક તેમજ આંતરિક આવેગો ઉદ્ભવે કે માની લો કે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે ગુસ્સો આવે તો ગુસ્સો આવવાને કારણે આપણે ચહેરાના હાવભાવ ઉપર છે ચોક્કસ પ્રકારના પરિવર્તનો જોવા મળે એટલે એને આપણે કહીશું શારીરિક અનુભવ. પ્લસ એવું પણ બની શકે કે ભય જેવો આવેગ છે તો એ સમયે આપણે હૃદયના ધબકારા તેમજ લોહીનું પરિભ્રમણ, પરસેવો વળવો કે વગેરે શારીરિક અનુભવો આપણને થતા હોય છે. એવી જ રીતે આપણને પ્રેમનો જ્યારે અથવા તો એ પ્રકારનો આનંદ અથવા તો ઉલ્લાસનો અનુભવ થતો હોય છે ત્યારે પણ આપણને શારીરિક અનુભવો એક વિશેષ પ્રકારના આપણા શરીરમાં ચોક્કસ પ્રકારના ફેરફારો જોવા મળે, જેમ કે આંખની કીકી છે એનું બરોબર એ દકપટલ આપણે કહીએ, દકપટલની અંદર આવેલા જે કીકી છે એને નાની અથવા તો મોટી જે કૃષ્ણમંડલના સ્નાયુ થકી બનતી હોય છે, બરોબર. તો એ સમય દરમિયાન પણ આપણે જે વિધાયક આવેગો અનુભવીએ છીએ ત્યારે પણ આપણા શરીરમાં કોઈ ને કોઈ પ્રકારના શારીરિક જે ફેરફારો અનુભવાતા હોય છે. તો એને એવું કીધેલું કે લાબ્રાન્ક, બરોબર, માલબ્રાન્કે છે એને એવું કીધેલું કે આવેગ અનુભવમાં થતા શારીરિક અનુભવો પણ આપણને અનુભવ થતા હોય છે. કોનો અનુયાય હતો તો કે રેને ડેકાર્ટનો. ત્યાર પછીનો બીજો અનુયાય હતો તો કે લામિત્રી. શું નામ છે મિત્રો? લામિત્રી. લામિત્રી યાદ રાખશો તો કે મનુષ્ય જે કે વર્તનને યંત્રવત અને સ્વયં સંચાલિત ગણાવે. મનુષ્યના જે કે વર્તન વ્યક્તિ કરે, કોઈ પણ પ્રકારનું વર્તન હોઈ શકે, બરોબર, ચાલવું, દોડવું, ખાવું, પીવું વગેરે વર્તનને આપણે સમાવિષ્ટ કરી શકાય. ઇવન આંતરિક તેમજ બાહ્ય વર્તનને પણ અહીંયા આપણે સમાવિષ્ટ કરી શકાય. અહીંયા સ્વયં સંચાલિત લખ્યું હોય. અહીંયા સ્વયં સંચાલિતમાં તમે જો હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા આ પણ સ્વયં સંચાલિતમાં જ આવે. આપણે જોઈએ કે ચેતાતંત્રના જે કેન્દ્રીય ચેતાતંત્ર છે, બરોબર, સ્વયં સંચાલિત ચેતાતંત્ર હોય. સ્વયં સંચાલિત ચેતાતંત્રમાં આપણે વાત કરીએ તો કે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. તો અહીંયા જે સૌપ્રથમ આપણે એવું કહી શકાય કે લામિત્રી નામના જે કે તત્વચિંતક અથવા તો મનોવૈજ્ઞાનિક છે એને તે સમયના ગાળા દરમિયાન જ એને એવું કીધેલું કે મનુષ્ય વર્તનની યંત્રવત જે કે ક્રિયાઓ થાય, બરોબર, યંત્રવત છે, ક્રમિક છે, ક્રમબદ્ધ રીતે જોડાયેલી છે. પ્લસ એને એવું પણ કીધેલું કે એ બધી જ ક્રિયાઓ એ અમુક ક્રિયાઓને બાદ કરતા તમામ ક્રિયાઓ એ સ્વયં સંચાલિત છે, બરોબર. ઓટો નર્વસ સિસ્ટમ આપણે વાત કરીએ સ્વયં સંચાલિત ચેતાતંત્ર, જેમાં અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રનો સમાવેશ થાય છે. એક સમયે તમામ પ્રકારની શારીરિક જે ક્રિયાઓ હોય એને વધુ તીવ્ર બનાવે અને એક સમયે એ જે બનાવેલી ફેરફાર કરેલો જે કઈ, બરોબર, આંતરિક અવયવમાં ફેરફાર કરેલો હોય એને નોર્મલ બનાવવાનું કાર્ય એ પરાનુકંપી તંત્ર કરતું હોય છે.
મિત્રો આજે આપણે જે કઈ આ વિષયમાં આપણે અર્વાચીન સમયમાં મનોવિજ્ઞાનના વિકાસમાં આપણે જોવા જઈએ તો કે રેને ડેકાર્ટ વિશેની તમામ માહિતીઓ, એના સિદ્ધાંતો, એને આપેલું જે કઈ વાક્ય છે મહત્વનું વાક્ય એને મુખ્ય પિનિયલ ગ્રંથિ વિશે એ પણ જણાવેલું હોય. મન શરીર વચ્ચેના જે કઈ તફાવતો અથવા તો ભેદ એને યંત્રવાદી તરીકે ઓળખાયો હોય. પ્રાથમિક આવેગો આપેલા હોય. જન્મવાદ જે કઈ વિચાર છે એનો સિદ્ધાંત પણ આપેલો હોય ને એના અનુયાયીઓ મુખ્ય અનુયાયીઓની વાત કરીએ તો માલબ્રાન્ક અને લામેત્રી ખાસ યાદ રાખવું કે માલબ્રાન્ક અને લામેત્રી છે એ બંને એના અનુયાયીઓ એટલે કે રેને ડેકાર્ટના રસ્તા ઉપર અથવા તો એને જે એના વિચારો ઉપર હે પ્રસ્તાવિત અથવા અગ્રસર અથવા તો આગે હે એ વધેલા હતા. તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.